એલસીબી ટીમ વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી કે ગવાસદ ગામની સીમમાં જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કટિંગ ચાલુ છે અને ત્યાં 2 4 વ્હીલ ગાડીઓ ઉભેલ છે તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે જે બાતમી હકીકતના આધારે એલસીબીની ટીમને મળતા જીજીએસ ડબકાની પાછળ કેનાલ તરફ જવાના કાચા રસ્તા નજીક આવેલા એક ખેતરના શેઢા પાસે 2 સફેદ કલરની સ્વિફ્ટ ગાડી ઊભી હતી અને ત્યાં હાજર 3-4 માણસો ખેતરના શેઢા ઉપર પડેલા વિદેશી દારૂની પેટીઓ બંને ગાડીઓમાં ભરતા હતા. એલસીબી ટીમને આ વિદેશી દારૂની પેટીઓ ભરનારી સમો દૂરથી જોઈ જતા અંધારામાં ઝાડી ઝાંખરામાં છૂટાછવાયા નાસવા લાગ્યા જેનો પીછો કરતા તેઓ પકડાયા નહીં. જગ્યા ઉપર ગાડીઓ પડી હતી જે જગ્યાએ આવતા બંને 4 વ્હીલ ગાડીઓમાં તેમજ બાજુના ખેતરના શેઢા ઉપર વિદેશી દારૂની પેટીઓ પડી હતી જે તમામની ગણતરી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹8,61,600 તથા મોબાઈલ ફોનના અંગે રોકડ ₹5,000 તેમજ 2 ગાડી મળી કુલ ₹14,66,600નો મુદ્દામાલ કબજે કરી સ્થળ પરથી ભાગી ગયેલા અજાણ્યા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વડુ પોલીસ સ્ટેશન પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.